રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલમાં મેં પ્રમુખ પદ તરીકેની મારી ઉમેદવારી નોંધાવેલ છે. મારી સાથે મારી સમગ્ર પેનલમાં તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો એ ટોટલ 16 વ્યક્તિઓની અમારી ટીમ છે. અમારી સમરસ પેનલની અંદર જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલી છે એ ઉમેદવારોની પસંદગી તમામ પાસાઓનો વિચાર કરીને જ કરવામાં આવેલ છે, જેની અંદર તમામ સાઈડના સિવિલ, ક્રિમિનલ, રેવન્યુ બધા જ તજજ્ઞોની એક સારી એવી યંગ ટીમ અમારી સમરસ પેનલમાં છે. સામાન્ય રીતે દરેક શહેરની અંદર થોડી ઘણા અંશે ગુનેગારી થતી હોય છે. ખરેખર ગુનેગારી ડામવાનું કામ જે છે એ કામ પોલીસ ઓથોરિટીનું છે. વકીલોએ તો એમાંથી સત્યતા શોધવાનું એમનું કામ છે અને પોતાના અસીલ માટે ન્યાય મેળવવાનું કામ એ એડવોકેટનું કામ છે. અમારી સમરસ પેનલનો જે મુખ્ય ગોલ છે એમની અંદર રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના અથાગ પ્રયત્નોથી જે રાજકોટ બાર એસોસિએશનને જે જગ્યા સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ છે અને સરકારે અદ્યતન બિલ્ડિંગ માટેની જે ગ્રાન્ટ આપેલ છે એ નવું બિલ્ડિંગ, અદ્યતન બિલ્ડિંગ આવનાર સમયમાં થાય એવો અમારો પ્રયત્ન છે. આ સિવાય અમારી ફેટર્નિટીના હિતમાં જુદી જુદી ટ્રિબ્યુનલો, ડીઆરટી છે, એનસીએલટી છે, મહેસૂલ છે, કન્ઝ્યુમર ફોરમ છે, એ રાજકોટમાં આવે એના માટેના અમે પ્રયત્ન કરીશું. સાથે સાથે નવા જે કોર્ટ બિલ્ડિંગની અંદર જે પર્યાપ્ત સુવિધા હોવા છતાં શરૂ થયેલ નથી, એમની અંદર ખાસ કરીને બેંક, પોસ્ટ ઓફિસ, એટીએમ, આ બધી જે સુવિધાઓ હોવા છતાં જે શરૂ થયેલ નથી એ સુવિધાઓ પ્રાપ્ત થાય. સ્ટેમ્પ વેન્ડરો માટેની પણ યોગ્ય વ્યવસ્થા કોર્ટ કમ્પાઉન્ડમાં જ થાય. ટાઈપિંગ માટેની પણ વ્યવસ્થા કોર્ટ કમ્પાઉન્ડમાં થાય, જેથી કરીને સામાન્ય રીતે કોઈ પણ અસીલને કોઈ પણ પોતાનું કામકાજ હોય તો એ કોર્ટ પ્રિમાઇસીસમાં આવે ત્યાં જ થાય એવો અમારો મુખ્ય ગોલ છે. સાથે સાથે વકીલોને અને અસીલોને કોર્ટ બિલ્ડિંગ સુધી આવવા જવા માટેની જે ટ્રાન્સપોર્ટેશનની પર્યાપ્ત સુવિધા હાલ નથી, એ પર્યાપ્ત સુવિધા પ્રાપ્ત થાય એના માટેનો પણ અમારો ગોલ છે. હાઈકોર્ટમાં પણ એવી રજૂઆત કરીશું કે નવું આખું એસ્ટાબ્લિશમેન્ટ થાય, નવા જ્યુડિશિયલ ઓફિસરોની નિમણૂક થાય અને ખરેખર જે સોસાયટીનો મુખ્ય જે આશય હોય એ સામાન્યમાં સામાન્ય, નાનામાં નાની વ્યક્તિને તાત્કાલિક અને ઝડપી ન્યાય મળે એના માટેના અમારા પ્રયત્નો રહેશે.